જોડાઈએ, પ્રાર્થના કરીએ। સ્વર્ગમાં બિરાજેલા અમારા જીવતા ઈશ્વર, અમારા પ્રભુ અને અમારા દેવ, 2026ના વર્ષની ભેટની સાથે પ્રથમ રવિદિને તમારા ઘરમાં લાવ્યા। તમારી પવિત્ર સંગત સાથે અમે જોડાઈએ તે ગાવ અમે સૌ કોઈ માટે આજે તમારું પવિત્ર વચન તમે આશીર્વાદિત બનાવજો। બોલનાર પાત્ર અને સાંભળનારને ખાસ તમારી કૃપા આપજો। પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, આમીન। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને આજના રવિદિનની પ્રેમી સલામ, ગુડ મોર્નિંગ, જય મસીહ। એક બીજી કસરત કરવાની છે, તમારી આજુબાજુ બેઠા ને એને ગુડ મોર્નિંગ કહેજો, એટલે આપણો ચહેરો ખીલે થશે અને આપણે જાણીએ ગુડ મોર્નિંગ, ભલે બનતું હોય કે નહીં બનતું હોય, પણ હાથ કરવા જોઈએ। થેન્ક યુ। પ્રભુના વચન તરફ આપણે જઈએ। 3 જુદા જુદા શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યા। એમાંથી આજે સવારે પાઉલ પ્રેરિત કોરિન્થ મંડળીને લખેલો પહેલો પત્ર, પહેલો અધ્યાય, પ્રથમ 9 વચનો અને વિશેષ 3 વચનો સંબંધી આપણે જોવા માંગીએ છીએ। નવીન વર્ષની ભજન સેવામાં ઇબ્રાહિમ સંબંધી આપણે જોઈ ગયા હતા। ઇબ્રાહિમ ઈશ્વર આપેલું તેડા પ્રત્યેની આધીનતા વૃદ્ધિ અને વૃદ્ધિમાં વિકાસ એટલે કે સફળતા, અને આધ્યાત્મિક વૃદ્ધિમાં પણ એ ઈશ્વર પિતા આ વર્ષે આપણી સાથે આપણને આશીર્વાદિત કરે એવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા છે। કોરિન્થ મંડળી અને કોરિન્થ શહેર બંને બાબતો અલગ છે, અને જો દેવની મંડળી એમ કહીએ છીએ ત્યારે એ મંડળી એ પ્રભુની અને પ્રભુના પવિત્ર રથમાં ખરીદાયેલી અલગ થયેલી મંડળી છે। ચાહે તે મંડળી વિશ્વના કોઈ પણ ખૂણાની હોય, સીએનઆઈ હોય કે મેથોડિસ્ટ હોય, સાલ્વેશન હોય કે અન્ય કોઈ પેન્ટિકોસ્ટલ મંડળી હોય, પરંતુ પ્રભુના પવિત્ર રથથી અલગ કરાયેલી મંડળી, તેના જ લોકો છે, તેઓ દેવની મંડળી છે। આ જગતમાં ઈશ્વર દેવની મંડળીને લેવા માટે આવી રહ્યા છે, અને માટે પાઉલ પ્રેરિત એફેસીયન પત્ર તેના 5મા અધ્યાય અને 21 થી 33માં વચન વિશેષ 22 થી 25માં આપણે જોઈએ છીએ કે પ્રભુની જે મંડળી એ તો કન્યા છે। એ મંડળી તૈયાર થયેલી હોય અને એને લેવા માટે એ પ્રભુ આવી રહ્યા છે, અને ક્યારે આવશે અને એના માટેની નિશાનીઓ એ આપણે જોઈએ છીએ કે પ્રભુનું આગમન એ ટૂંક સમયમાં છે, નજદીક છે। કોરિન્થ સંબંધી જ્યારે આપણે વિચાર કરીએ છીએ ત્યારે ઈસવીસન પ્રથમ સદીમાં રોમન સામ્રાજ્યનું આ એક મહાનગર, મેગા સિટી, વર્તમાન શબ્દ આપણે મહાનગર એટલે કે મેગા સિટી હતું, અને અખાયા પ્રાંતનું કોરિન્થ શહેર એ મુખ્ય શહેર હતું। 2 સમુદ્રો વચ્ચે સાંકડી પટ્ટી પર ગ્રીસ દેશના દક્ષિણે આવેલું આ વેપારનું મુખ્ય કેન્દ્ર હતું। વેપારની સુવિધાના કારણે દેશ પ્રદેશના વેપારીઓની સતત ત્યાં આવન જાવન રહેતી હતી, અને દેશ પ્રદેશના વેપારીઓની ત્યાં આવા ગમનના કારણે ભાષા, સંસ્કૃતિ અને નૈતિક મૂલ્યોમાં આમૂલ પરિવર્તન પણ આવ્યું હતું। કોરિન્થ શહેર એ મિશ્ર વસ્તીવાળો હતો, જેમ આપણો દેશ એમ કહી શકીએ કે મિશ્ર વસ્તીવાળો છે, વિવિધતા છે, એમ કોરિન્થ શહેર એ મિશ્ર વસ્તીવાળો હતો। જુલિયસ કાયસારે નિવૃત્ત થયેલા રોમન સૈનિકોને કોરિન્થમાં વસાવ્યા, તેઓને જમીન આપી, તેઓને માટે વસાહતો અથવા કોલોનીઓ બનાવવામાં આવી હતી। સાથે સાથે કાયસર જુલિયસે ત્યાં ગુલામો અને ગરીબો માટે પણ
વસાહતો ઊભી કરી હતી અને ત્યાં તેમને વસાવ્યા હતા. અને આ શહેરમાં એટલે કે કોરિન્થમાં વેપાર અર્થે યહૂદીઓ આવ્યા હતા અને ત્યાં વસ્યા હતા. કોરિન્થમાં દરેક દેશની પ્રજાના ઘણા બધા દૂષણો પણ હતા અને તેનો સમન્વય થયેલો હતો. રીત રિવાજો, દેવી દેવતાઓ, જંતર મંતર વગેરેનો ત્યાં અભાવ નહોતો. એ બધું જ ત્યાં જોવા મળતું હતું. ઈસવીસન 50માં પાઉલ પ્રેરિત 18 માસ જેટલો સમય કોરિન્થમાં રહે છે અને સુવાર્તા પ્રગટ કરે છે. અને સુવાર્તા પ્રગટ કરે છે અને કેટલાક વિશ્વાસમાં ત્યાં વિશ્વાસી બને છે. અને ત્યારબાદ પાઉલ પ્રેરિત ફરી એફેસસ ચાલ્યો જાય છે. અને જ્યારે એફેસસ ચાલ્યો જાય છે ત્યારબાદ સમાચાર મળે છે કે કોરિન્થ મંડળીની અંદર જુદા જુદા પ્રશ્નો પ્રવેશ કર્યો છે. જે જગત પ્રશ્નો છે એ પ્રશ્નો ત્યાં સામેલ છે. અને કોરિન્થ મંડળી એ તો જાણે કે ભાષા અને સંસ્કૃતિ અને મૂર્તિ પૂજા અને જંતર મંતર અને બીજી ઘણી બધી બાબતો સંબંધી ભેળસેળવાળી મંડળી બની ગઈ હતી. અને માટે એફેસસમાંથી પાઉલ પ્રેરિતે ઈસવીસન 57માં મંડળીને પત્ર લખ્યો. અને તેથી કરીને પાઉલ પ્રેરિત શરૂઆતના 3 વચનોમાં સંબોધન અને કુશળતા મંડળીને પાઠવતા પ્રશ્નોની છણાવટ કરે છે. જો કે બધા પ્રશ્નો તરફ આપણે જવાના નથી, પરંતુ જ્યારે આ પત્રનું પ્રયોજન કરે છે, લખવાનું શરૂ કરે છે, ત્યારે મંડળી માટે જે મહત્વની સારી બાબતો છે એ બાબત પાઉલ પ્રેરિત કોરિન્થ મંડળીને યાદ દેવડાવે છે. અને ત્યાર પછી એક પછી જે પ્રશ્નો હતા મંડળીના એ પ્રશ્નો યાદ દેવડાવે છે. એટલું જ નહીં, એ પ્રશ્નોમાંથી કેવી રીતે બહાર નીકળવું, કેવી રીતે એ પ્રશ્નોમાંથી બહાર નીકળીને ઈશ્વર સાથે રહેવું એ બાબત પાઉલ પ્રેરિત કોરિન્થ મંડળીને યાદ દેવડાવે છે. અને માટે 1લો અધ્યાય 1લી કલમ અને શરૂઆતનું વાક્ય એમ કે છે, કોરિન્થમાંની દેવની મંડળી. કોરિન્થમાંની દેવની મંડળી. પાઉલ એવું નથી લખતો કોરિન્થવાસીઓ, કોરિન્થના લોકો, પણ એક શબ્દ મૂકે છે કોરિન્થમાંની દેવની મંડળી. એનો અર્થ એ થયો કે પ્રભુએ તેઓને પસંદ કર્યા છે, પ્રભુએ તેઓને તેડ્યા છે, જગતના ધોરણોમાંથી તેઓને અલગ કર્યા છે અને હવે પ્રભુના લોકો તેઓ બન્યા છે. કોરિન્થમાં ભલે તેઓ રહે છે, પરંતુ હવેથી કોરિન્થમાં રહેતા પ્રભુના જે આદર્શો, ધારાધોરણો એ કોરિન્થ મંડળીને માટે ખૂબ જ અગત્યના છે. અને માટે કોરિન્થમાંની દેવની મંડળી. હવે આ કોરિન્થમાંની દેવની મંડળી એમ કહીએ છીએ, પરંતુ આપણે આપણી પ્રાર્થનાઓમાં વિશ્વની ખ્રિસ્તી મંડળી, ભારતમાંની ખ્રિસ્તી મંડળી, ગુજરાતમાંની ખ્રિસ્તી મંડળી, ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા અને ગુજરાત ડાયોસીસ, સીએનઆઈ દાહોદ અને આપણા આ મંડળીને હંમેશા આપણે યાદ કરીએ છીએ. કેમ કે આ મંડળી એ તો ઈશ્વરના પવિત્ર રક્તથી ખરીદાયેલી, અલગ કરાયેલી મંડળી છે. અને માટે પાઉલ અહીંયા એવા શબ્દો નથી મૂકતો કે પાઉલ દ્વારા સ્થપાયેલી મંડળી, અથવા પાઉલ એમ નથી કહેતો કે સેન્ટ પોલ ચર્ચ કોરિન્થ. કદી નહીં. જોજે એના પત્રોમાં કદી નહીં સેન્ટ પોલ કે સેન્ટ જોસેફ, કદી નહીં. પરંતુ હંમેશા યાદ કરાવે છે કોરિન્થમાંની દેવની મંડળી. કોઈ વ્યક્તિના નામ સાથે જોડાયેલી નહીં, પણ એ રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આ જગતમાં આવ્યા અને આપણે સારું સંપૂર્ણ કર્યું, એ પ્રભુની મંડળી. અને માટે કોરિન્થવાસીઓને બહુ હિંમત આપતા, કુશળતા અને શુભેચ્છા પાઠવતા આ શબ્દ પ્રયોગ કરે છે કોરિન્થમાંની દેવની. પછી કેટલીક મહત્વની બાબતો પણ આપણને જોવા મળે છે. અને પહેલી જ કલમ પર જ આપણે બહાર મૂકીશું. અને માટે પહેલી કલમમાં એવું લખવામાં આવ્યું છે કે જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે. દેવની મંડળીને
પવિત્ર ઈશ્વર જ પવિત્ર કરી શકે. પવિત્ર ઈશ્વર તેની મંડળીને જ પવિત્ર કરી શકે કે જે મંડળી ડાઘ કરચલી વિનાની હોય, અને એવી મંડળીને ઈશ્વર ચાહે છે. તમારે ને મારા ઈશ્વરનો એક મોટો ગુણ છે કે આપણો ઈશ્વર પવિત્ર છે. ગણનાના પુસ્તકનો અભ્યાસ કરો, લેવીના પુસ્તકનો અભ્યાસ કરો, અથવા તો નિર્ગમન તરફ જઈએ છીએ ત્યારે ઈશ્વર હંમેશા યાદ કરાવે છે કે હું પવિત્ર છું. પહેલો અધ્યાય ત્યાં પણ પિત્તર નોંધે છે કે આપણે બધા જ આપણા આચરણોમાં પવિત્ર થઈએ. અને માટે આ વર્ષનો આધાર વચન અથવા મુદ્રાલેખ એફએસી 4:15 ખ્રિસ્તમાં આપણે આગળ વધીએ અથવા બુદ્ધિ પામીએ, વિકાસ પામીએ, સંપૂર્ણ થતા. અને તે માટે પવિત્રતા એ ખૂબ જરૂરી છે. પવિત્રતા એમ કહીશ તો એક અર્થમાં તમે ને હું કોઈ પવિત્ર નથી, આપણે પાપી છીએ, અધૂરા છે. પણ બીજા અર્થમાં ખ્રિસ્તના પવિત્ર લોહી દ્વારા આપણને શુદ્ધ કરવામાં આવે છે, પવિત્ર કરવામાં આવે છે. આપણે આપણા વિચારોમાં, આપણા વ્યવહારોમાં, આપણા વલણોમાં, આપણી રીતભાતમાં આપણે પવિત્ર ઈશ્વરને મહિમા મળે એવી બાબતો આપણે કરવી જોઈએ. કેમ કે ઈશ્વરે તમને ને મને પવિત્ર મંડળીના લોક અને બાળકો તરીકે અલગ કર્યા છે. આ વર્ષ આપ્યું છે ત્યારે સિરાય દાહોદ મંડળી તરીકે વચનમાં, પ્રાર્થનામાં, પ્રભુની એકબીજાની સંગતમાં વધુ મજબૂત બની અને વિકાસની વૃદ્ધિ તરફ આપણે આગળ વધીએ. કેમ કે તમે હું દેવની મંડળી છે. જેમ કરિન્થમાંની મંડળી એ દેવની મંડળી હતી અને તેને દેવે પવિત્ર કરી. અને માટે પાઉલ જ્યારે પત્રની શરૂઆત કરે છે ત્યારે તેઓને યાદ દેવડાવે છે કે જેઓને ખ્રિસ્ત ઈસુમાં પવિત્ર કરવામાં આવેલા છે. બીજી બાબત પછી એમ કહે છે કે જેઓને સંતો થવાને તેડવામાં આવેલા છે. સંતો, જો આ સંત શબ્દ સંબંધી આપણે વિચાર કરીએ, સંત સંબંધી આપણે વિચાર કરીએ ત્યારે આપણા મનમાં એક એવો વિચાર આવે, કોઈક એવી વ્યક્તિ કે જે પવિત્ર હોય, કોઈક એવી વ્યક્તિ કે જે સંસારથી અલિપ્ત થઈને કોઈક નિર્જન ભાગમાં જાય, ગુફામાં જાય અને ત્યાં પ્રભુ સાથેનો અંગત સંબંધ ગાળીને જીવન જીવે. ખ્રિસ્તી ઇતિહાસમાં જુદા જુદા મઠ થઈ ગયા અને ઇતિહાસ સંબંધી આપણે જાણવું જોઈએ, જોવું જોઈએ. અને એક એવો વર્ગ એવા લોકો હતા કે જેઓ આ સંસાર, આ જગતથી અલગ થઈને તેઓ મઠમાં સહિયારું જીવન જીવે, સહિયારું ખાવાનું ખાય, સહિયારું રહે અને કેવળ પ્રભુના વચનો, પ્રાર્થના, પ્રેમમાં બુદ્ધિ પામે. પરંતુ આ જગતમાં, સંસારમાં તમે ને હું છે ત્યારે આ પણ મહત્વનું છે કે તમે ને હું વ્યક્તિગત ધોરણે સંત, પ્રભુના લોકો તરીકે છે. પરંતુ ખરા અર્થમાં જેમ કરિન્થ મંડળીને પાઉલ કહે છે કે તમને સંતો થવાને તેડવામાં આવ્યા છે. સામૂહિક રીતે મંડળી તરીકેની ગણના પાઉલ અહીંયા કરે છે. કોઈ વ્યક્તિગત નામ અહીંયા પાઉલ મૂકતો નથી કે ફલાણા સંત વ્યક્તિ કે ફલાણી સંત વ્યક્તિ. ના, સંતો થવાને તેડવામાં આવેલા છે. અને આ સંત શબ્દ એ આપણા માટે અજાણ નથી અને જગતના માટે પણ અજાણ નથી. પરંતુ એનું અર્થઘટન જુદા જુદા લોકો જુદી જુદી રીતે કરતા આપણે જોઈએ છીએ. મૂસા, હારૂન, ઇવન નવા કરાર તરફ પાઉલ એ પવિત્ર સંત વાળું જીવન જીવવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. અને એ પવિત્ર અને સંત વાળું જીવન જીવવા માટે ઈશ્વરની આધીનતા એ ખૂબ જરૂરી છે. એમ કહેવાય છે કે ઈશ્વર એકવાર તેડું આપે છે અને ત્યારબાદ એ વ્યક્તિ એ તેડાને આધીન થઈને
આગળ વધે છે ત્યારે ઈશ્વર એને માફ કરે છે અને પવિત્રકરણની ક્રિયામાં ઈશ્વર તેમને રોજે રોજ દોરે છે. મેં કહ્યું તે પ્રમાણે આપણે પાપી અધૂરા છે, આપણે કોઈ સંપૂર્ણ નથી, કોઈ પવિત્ર નથી, પરંતુ જ્યારે ઈશ્વર તેડે છે ત્યારે આપણે તેના આદર્શો સ્વીકારીને આગળ વધીએ છીએ ત્યારે આપણે પવિત્રકરણની રોજની ક્રિયામાં સતત વૃદ્ધિ પામતા જઈએ છીએ. જેમ કોઈ ફળઝાડ હોય અથવા કોઈ છોડ હોય, એને કાપકૂપની જરૂર પડે અને યોગ્ય સમયે એમાંથી સારા ફળો પણ મળે, અને માટે જરૂર છે કે કાપકૂપ પવિત્રકરણની ક્રિયા. અને માટે આ જગત આપણને જે ટાઇટલ આપે એ ટાઇટલ આપણા ઈશ્વર આપણને આપતા નથી. જગતની રીતે આપણને ટાઇટલ આપે, નામો આપે, પણ આપણા પ્રભુ એ તો પોતાના નામની સાથે આપણને જોડે છે. તમે મારા પવિત્ર લોકો છો, પસંદ કરેલા છો, રાજમાન્ય યાજક વર્ગ છો, પ્રભુના ખાસ લોકો છો, અને ખાસ પ્રકારનું ટાઇટલ ઈશ્વર આપણને આપે છે ત્યારે પ્રભુને આપણે સ્તુતિ કરીએ છીએ. પાઉલ જ્યારે કલિત મંડળીને કહે છે કે તમને પવિત્ર કરવામાં આવેલા છે, તમને સંતો થવા માટે તેડવામાં આવેલા છે, અને એવા લોકો તમે છો. અને ત્યાર પછી પહેલી કલમનો છેલ્લો ભાગ, પહેલી કલમ લાંબી કલમ છે, છેલ્લો ભાગ એમ કે છે, તેઓ તથા જેઓ હર કોઈ સ્થળે આપણા પ્રભુ એટલે તેઓના તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરે છે, તે સર્વજો આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે પ્રાર્થના કરે છે. કરિન્થમાં રહેતા વેપાર, ધંધો, ઉદ્યોગ જેઓ નિભાવે છે, પરંતુ જેઓ પવિત્ર થવાને માટે અલગ કરેલા, સંતો થવાને માટે અલગ કરેલા, અને જેઓ પ્રાર્થના કરે છે હર કોઈ સ્થળે. અને પ્રાર્થના માટે કોઈ એક સ્થળ એ હોઈ ન શકે. પ્રાર્થના માટે આપણું ઘર હોઈ શકે, પ્રભુનું ઘર હોઈ શકે, આપણું કાર્યક્ષેત્ર હોઈ શકે, આપણી જવાબદારીનું એ સ્થળ હોઈ શકે. એ દરેક સમયે આપણે જાહેર પ્રાર્થના કરીએ, અંગત અને ગુપ્ત પ્રાર્થના પણ કરી શકીએ, અને એ પ્રમાણે આપણું પ્રાર્થનાવાદી જીવન દ્વારા ઈશ્વર સાથે નિકટતાનો સંબંધ આપણે મજબૂત રાખીએ. 2026નું વર્ષ ઈશ્વર આપણને આપ્યું છે ત્યારે આપણે કેટલું બાઇબલ વાંચ્યું એટલું જરૂરી છે, એટલું જરૂરનું છે કે આપણે કેટલી પ્રાર્થનાઓ કરીશું. જેટલી પ્રાર્થનાઓ કરીશું એટલી પ્રાર્થનાઓનો આશીર્વાદ આપણને ઈશ્વર તો આપશે, પણ ઘણા બધા બીજા લોકોને પણ એ આશીર્વાદ ઈશ્વર આપશે. આ દુનિયાની પાસે જે નથી તે તમારી અને મારી પાસે છે. દેવનું વચન, બેદારી તલવાર અને પ્રાર્થના શેતાનની તમામ પ્રકારની યોજનાઓને તોડવામાં આવે છે. અને આ બંને હથિયારોનો ઉપયોગ 2026ના વર્ષમાં આપણે કરીએ. આપણા ઘરમાં, આપણા કુટુંબમાં નાના બાળકો છે તેઓને પણ વચન અને પ્રાર્થનામાં આપણે ઉછેરી મોટા કરીએ કે જેથી કરીને તેઓ વૃદ્ધ થાય તો પણ તેમાંથી તેઓ ખસે નહીં. અને માટે આ 2026ના વર્ષમાં ઈશ્વર પિતા આપણને કૃપાથી ભરે, એવી કૃપાથી આપણને આશીર્વાદ આપે, કેમ કે આપણે દેવની મંડળી છીએ. સંત ક્રિસોસ્ટમ એમ કે છે કે મંડળી એ શબ્દ ભાગલાને પણ એકતા અને પ્રેમભાવ સૂચવે છે. મંડળી એ શબ્દ જ ભાગલા એમ નહીં પણ એકતા અને પ્રેમભાવ સૂચવે છે. તમે ને હું CNI દાહોદ મંડળીના સભ્ય હોઈએ કે આપણે ગમે તે મંડળીના સભ્ય હોઈએ, એના કરતાં એ મહત્વનું છે કે આપણે દેવની પવિત્ર મંડળીના સભ્ય છે. અને દેવની પવિત્ર મંડળીના સભ્ય હોવાને નાતે પવિત્ર આચરણમાં આગળ વધીએ. આપણને જે ટાઇટલ આપવામાં આવ્યું છે એને શોભે એવા કાર્યો કરીએ, અને હર હંમેશ ગમે તેવા સ્થળોમાં પ્રાર્થના સાથે આગળ વધીએ.
જીવન યાત્રામાં અને મંડીમાં આપણા જીવનમાં જુદા જુદા પ્રશ્નો અને પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે પ્રાર્થના જ એમાંથી આપણને વિજય અપાવશે. પ્રભુ આ વચન દ્વારા આપણી સાથે વાતનો વ્યવહાર કરવાનું ચાલુ રાખો. આવો આ સમય આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ અને ત્યારબાદ ભજન સંગ્રહમાંથી 332 નંબરના ગીતમાં જોડાઈશું. દાનાર્પણ લેવામાં આવશે અને ત્યારબાદ પવિત્ર મેજ તરફ જઈશું, સંગતના ભાગીદાર બનીશું. પ્રાર્થના કરીએ. અમારા પ્રેમાળ પિતા, તમારો ખૂબ જ આભાર માનીએ છીએ આજે સવારે તમારા ઘરમાં તમારું વચન અમે પ્રાપ્ત કરી શક્યા. કરિન્થમાંની દેવની મંડળી જેઓને પવિત્ર કરવામાં આવી, જેઓને સંતો તરીકે અલગ કરવામાં આવ્યા, જેઓ પ્રાર્થનાવાદી જીવન જીવે. પ્રભુ અમારા માટે પણ તમે જે મોટી આશાઓ રાખી છે આ વર્ષમાં, એ પ્રમાણે પ્રભુ અમે તમને સૌતું ગૌરવ આપીએ અને તમારામાં અમે સર્વ પ્રકારે વૃદ્ધિ પામીએ એવી દયાની કૃપા અમારા પર થવા દેજો. તમારા પ્રેમાળ પવિત્ર હાથોમાં અમે સૌ કોઈ સોંપાઈએ છીએ. પ્રભુ ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળી સ્વીકાર કરો. આમેન. 332 નંબરના ગીતમાં જોડાઈશું. જીવનો દાનો જીવતા ઈશ્વરની હજુરમાં આપણે લાવીશું.